નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. ઝાંક ગામના તાબદા ફરિયામાંથી ₹1,10,592ના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ અને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ ડેડિયાપાડા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઝાંક ગામના તાબદા ફળિયામાં રહેતા સવીલાલભાઈ રણજીતભાઈ વસાવાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 576 બોટલો, જેની કિંમત ₹1,10,592 થાય છે, કબજે કરી હતી. આરોપી સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.